ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। મેલડી માંગ પ્રસન્ન થઈને આપી દીધા છે આશીર્વાદ। છેલ્લા કેટલા સમયથી ચાલી આવેલી સમસ્યાઓથી મળશે રાહતનો અનુભવ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો। કાર્ય સફળતા, આર્થિક લાભ અને ભાગ્ય વૃદ્ધિ માટે સારો સમય છે। ભાઈ બહેનોનો વ્યવહાર હાલના સમયે વધુ સહકાર અને પ્રેમભર્યો રહેશે। સ્પર્ધકોને હરાવી શકશો। પ્રિય વ્યક્તિ સાથે મળીને મન આનંદનો અનુભવ કરશે। નાનો પ્રવાસ થશે। સ્વાસ્થ્ય જળવાઈ રહેશે। હાલના સમયે તમારા જીવનસાથી સાથે સારા સંબંધ રહેશે। જે લોકો હાલના સમયે એક નવો સંબંધ શરૂ કરવા માંગે છે તેમના માટે તે સંબંધ લાંબો સમય ચાલશે અને ખુશ રહેશે। હાલના સમયે તમને તમારા જીવનસાથી તરફથી એવી ભેટ મળશે જે લાંબા સમય સુધી યાદગાર રહેશે। તમે સામાજિક, આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે બીજાની સામે તમારી છબી સુધારવામાં વ્યસ્ત રહેશો। તમને સલાહ આપવામાં આવે છે કે બીજાને બદલવાને બદલે તમારી જાતને બદલવાનો પ્રયાસ કરો અને આ પરિવર્તન ફક્ત બહારથી જ નહીં પણ અંદરથી પણ હોવું જોઈએ। જો તમારું હૃદય સારું હશે તો તમારી ભલાઈ આપોઆપ બહાર આવી જશે। તમારી ભલાઈને કારણે સામેની વ્યક્તિ પોતે જ તમારી સાથે સારું વર્તન કરવા લાગશે। છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી મુશ્કેલીઓમાંથી રાહત મળશે। ઉચ્ચ અધિકારીઓ સાથે અથવા કાર્યસ્થળ પર વિવાદ થઈ શકે છે, તેથી આવી પરિસ્થિતિઓને ટાળો અને દૂર રહો। નિશ્ચિત રોકાણ તમારા માટે ફાયદાકારક રહેશે। મિથુન રાશિની વાત કરીએ તો તમારા દિવસોની શરૂઆત મેલડી માંગના નામના સ્મરણથી થશે। ધાર્મિક કાર્ય અને પૂજા થશે। આત્મવિશ્વાસ ઊંચો રહેશે। તમે ખૂબ જ ઉત્સાહી રહેશો અને ખૂબ મહેનત કરશો। મોટા નિર્ણયો લેશે। દૂરની મુસાફરી ટાળો। કોઈ મોટી વસ્તુની ખોટ કે ચોરી થવાનો ભય છે, તેથી સાવચેત રહો। જીવનસાથીના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો। ગૃહસ્થ જીવનમાં આનંદનું વાતાવરણ રહેશે। તમારા દરેક કામ સરળતાથી પૂર્ણ થશે। મિત્રો અને સંબંધીઓ તરફથી ભેટ પ્રાપ્ત થશે। શારીરિક અને માનસિક રીતે પ્રફુલ્લિત રહેશે। નોકરી ધંધામાં પણ સાનુકૂળ સ્થિતિ રહેશે। વિવાહિત જીવનમાં આનંદનો અનુભવ થશે। કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે કામકાજ માટે દોડધામ થઈ શકે છે। જ્યારે તમે તેનાથી દૂર હોવ ત્યારે પણ હંમેશા તમારા પાર્ટનર પર વિશ્વાસ રાખો। તમારા કાન અને આંખો ખુલ્લા રાખો અને તેને ધ્યાનથી સાંભળો। દૂર રહેવા છતાં તમારા પરસ્પર વ્યવહાર અને વાતચીતથી સંબંધોની ઉષ્મા જળવાઈ રહેશે। તમે શારીરિક રીતે સાથે ન હોવ ત્યારે પણ માનસિક રીતે જોડાયેલા રહો। મકાન અને જમીન સંબંધિત કામો પૂરા થઈ રહ્યા છે। કોર્ટ સંબંધિત બાબતોમાં તમને સફળતા મળી શકે છે। ખર્ચની સ્થિતિ બની શકે છે। ઈચ્છા ન હોય તો પણ ઘરની સજાવટ કે સમારકામ પર ખર્ચ થઈ શકે છે। સ્થિતિ સામાન્ય થવામાં થોડો સમય લાગી શકે છે। સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે કોઈના જામીન લેવા અને પૈસાની લેવડ દેવડ કરવાથી બચવું પડશે। ખર્ચમાં વધારો થશે। સ્વાસ્થ્યના મામલામાં સાવધાની રાખો। પરિવારના સભ્યો સાથે તકરાર થવાની તક મળશે। કોઈની સાથે ગેરસમજના કારણે ઝઘડો થશે। ગુસ્સાને કાબૂમાં રાખવો પડશે। એવું ન થવું જોઈએ કે કોઈનું ભલું કરવામાં તમે આપત્તિને સ્વીકારી લો। અકસ્માત ટાળો। તમે કોઈ કામ સંપૂર્ણપણે નવેસરથી કરવાનું મન બનાવી શકો છો।
તમારે પૈસાની કેટલીક બાબતો ધ્યાનમાં લેવી પડશે. કોઈ ખાસ મામલામાં તમારા જીવનસાથીની મદદ લો. જીવનસાથીના કોઈ પણ વિચારથી તમારું વિચારેલું કાર્ય પૂર્ણ થઈ શકે છે. તમારી આવક પણ સામાન્ય રહેશે. કન્યા રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે શુભ છે. વેપારમાં લાભ થવાની સંભાવના છે. કોઈ રમણીય સ્થળે પ્રવાસનું આયોજન કરવામાં આવશે. પરંતુ બપોર પછી તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બગડશે. આંખના રોગોના કારણે પરેશાની વધી શકે છે. પરિવારના સદસ્યો સાથે ખર્ચના સંદર્ભમાં હાજર રહેશે. કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. મહત્વપૂર્ણ કામ કરવામાં સમય પસાર થશે. કોર્ટ કચેરી સંબંધિત મામલાઓને ઉકેલવામાં સમય લાગી શકે છે. જમીન મકાનને લગતા નિર્ણયો તાત્કાલિક લો. પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે. નવી યોજનાઓ અને નવા કાર્યોથી લાભ થશે. વાહન ચલાવતી વખતે સાવચેત રહો. તુલા રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે ફાયદાકારક છે. નોકરી કે વેપારના ક્ષેત્રમાં આવક વધશે. તમને વડીલો અને મિત્રો તરફથી થોડો લાભ મળશે. નવા મિત્રો બનશે, જેમની મિત્રતા ભવિષ્ય માટે ફાયદાકારક સાબિત થશે. શુભ પ્રસંગોમાં જવું પડશે. મિત્રો સાથે પ્રવાસનું આયોજન થશે. સંતાન અને પત્ની તરફથી સારા સમાચાર મળશે. આકસ્મિક ધનલાભ થશે. ગુપ્ત દુશ્મનોથી બચો. ખાસ કરીને તમારી નજીકના લોકોથી સાવધાન રહો. તમારી પીઠ પાછળ ષડયંત્ર હોઈ શકે છે. તેથી તમારી આંખો ખુલ્લી રાખો. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. સકારાત્મક વિચારસરણીના કારણે વધુ સારા નિર્ણયો લેવામાં આવશે અને અમે આગળ વધીશું. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારા આત્મવિશ્વાસના કારણે હાલના સમયે તમે સફળ થશો. મિત્રોના સહયોગથી કાર્ય પૂર્ણ થશે. જૂના રોકાણથી લાભ થશે. પૈસા બચાવવામાં સફળતા મળશે. ઉત્સાહમાં વધારો થશે. કામ કરવાનું મન થશે. બુદ્ધિ સાચી દિશામાં રહેશે. કર્મચારીઓથી પરેશાન થશો. વ્યસ્તતાના કારણે થાકનો અનુભવ થશે. ઇચ્છિત સફળતા મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે. બોલતા પહેલા વિચારો. વાહિયાત બોલવાનું બંધ કરો. આજીવિકા માટે ભટકવું પડશે. સંબંધોમાં અંતર ઓછું થશે. ઉચ્ચ અધિકારી અથવા પ્રતિષ્ઠિત વ્યક્તિના સહયોગથી તમને લાભ મળશે. કોઈ પણ પ્રકારની લોન લેવાનું ટાળો. યાત્રા લાભદાયી રહેશે. ધન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે સાવધાનીથી ચાલવું પડશે. નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. પરિવારના સભ્યો ઘરમાં તમારો વિરોધ કરશે. કાર્યો શરૂ કર્યા પછી તે અધૂરા રહેશે. શારીરિક અસ્વસ્થતા અને માનસિક ચિંતાનો અનુભવ થશે. પરંતુ પછીથી તમારો કામ કરવાનો ઉત્સાહ વધશે. પારિવારિક વાતાવરણમાં સુસંગતતા રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. મનોરંજન પાછળ પૈસા ખર્ચ થશે. નોકરી ધંધામાં મુશ્કેલી આવશે. જૂની વાતો વિશે વધુ વિચારશો નહીં. પ્રવાસના કાર્યક્રમમાં થોડી અડચણ આવી શકે છે. હાલના સમયે તમે મોટાભાગના નિર્ણયો ગુસ્સામાં પણ લઈ શકો છો. આ ફક્ત તમને નુકસાન પહોંચાડી શકે છે. મકર રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારી જીવનશૈલી અને રહેવાથી લોકોને પ્રભાવિત કરશો. બાળકોની જરૂરિયાતો પૂરી કરવામાં વ્યસ્ત રહેશે. સ્પર્ધામાં સાનુકૂળ પરિણામ મળવાથી આનંદ થશે. હાલનો સમય તણાવપૂર્ણ રહી શકે છે. કોઈ પણ મોટો નિર્ણય સમજી વિચારીને જ આખરી લેવો. તમારો નિર્ણાયક નિર્ણય ઘણો લાભદાયી રહેશે. હાલના સમયે એવી વસ્તુ તમારી સામે આવી શકે છે જે તમને પરેશાન કરી શકે છે. તમને તમારા પ્રિયજનો તરફથી સકારાત્મક પરિણામ મળશે.
જેના કારણે તણાવની સ્થિતિ ઓછી થશે. નબળી આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વપૂર્ણ કામ અટકશે. જો તમે મોટું રોકાણ કરવા માંગો છો, તો તેના પરિણામો સફળ થશે. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે કોઈ નાના વિવાદને લંબાવશો નહીં. કાર્ય યોજનામાં થોડો ફેરફાર કરવાથી કામ વધુ સારું થઈ શકે છે. આજીવિકાના કારણે પ્રવાસ થશે. મિત્રો સાથે આનંદમાં સમય પસાર થશે. હઠીલા વર્તનને કારણે અન્ય લોકો સાથે અથડામણ થવાની સંભાવના છે. લગ્ન પ્રસ્તાવો અનુકૂળ અને સફળ રહેશે. તમારું જિદ્દી વર્તન કામ બગાડી શકે છે. કાળજી અને સાવધાની સાથે કામ કરો. નોકરીમાં સ્થાન પરિવર્તનની શક્યતાઓ છે. આ રાશિના વિદ્યાર્થીઓએ હાલના સમયે અભ્યાસમાં વધુ મહેનત કરવી પડશે. મેલડી માંગને શ્રીફળ ચડાવો, તમને આર્થિક લાભ થશે. આ સમય તમારા માટે ફાયદાકારક છે. લાંબી યાત્રા સફળ થશે. મીન રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા માટે સારો નથી. તેથી અનિર્ણાયકતાને કારણે તમે હાથ પરની તક ગુમાવી શકો છો અને તેનો લાભ ઉઠાવી શકશો નહીં. વિચારોમાં ખોવાયેલા રહેશો, તેથી કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકશો નહીં. હાલના સમયે કોઈ નવું કામ શરૂ કરવું ફાયદાકારક નથી. પરંતુ બપોર પછી તમારા વ્યવહારિક ઘનશ્યોમાં દુવિધા વધશે. બની શકે તો બપોર પહેલા નવા કામ પતાવી લો. ભાઈ બહેનોના સંબંધમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે. વૈવાહિક સંબંધોમાં સાવધાની રાખવાનો સમય છે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદોથી વિવાદ થઈ શકે છે. ભાગીદારીમાં કામ કરતા લોકો સાથે પણ આ જ સ્થિતિ રહેશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.